માંગરોળ પોલીસ દ્વારા એસટી ડેપો ખાતે મોકડ્રીલ યોજવામાં આવ્યું। માંગરોળ શહેરમાં અચાનક મોકડ્રીલ માટે સાયરન વાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। બાદમાં લોકોને ખબર પડતા કે સરકારી તંત્ર દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં મોકડ્રીલ કાર્યક્રમ જોવા એકત્રિત થયા હતા। હાલની ભારત પાકિસ્તાની યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે તાકીદના સંજોગોમાં પહોંચી વળવા એક મોકડ્રીલમાં માંગરોળ બસ સ્ટેન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું। અચાનક હવાઈ હુમલો થતા હોવાના તાકીદના સંજોગોને પહોંચી વળવા તાત્કાલિક કઈ રીતે બચવા કાર્યવાહી કરવામાં આવે લોકોને સમજ આપી। આ મોકડ્રીલમાં અલગ અલગ વિભાગોને ટેલિફોનિક જાણ કરતા ઉપરોક્ત લાગતા એજન્સીઓ પોતાના નિર્ધારિત સમયમાં પહોંચી ગયેલ અને આ હવાઈ હુમલા દરમિયાન ઈજા પામનારને તાત્કાલિક સારવારમાં ખસેડેલ અને આજુબાજુના લોકોને સલામત સ્થળે ખસેડેલ અને ફાયર ફાઇટર દ્વારા આગને બુઝાવવામાં આવેલ અને ભયભીત લોકોને પોલીસ દ્વારા આ મોકડ્રીલ બાબતે સમજ કરેલ। લોકોને આવી કટોકટીની પરિસ્થિતિનો કોઈ રીતે સામનો કરવો તેની સમજ કરવામાં આવેલ। માંગરોળ શહેર ખાતેના પોલીસ નગરપાલિકા ઇમરજન્સી સેવા 108 ડિઝાસ્ટર વિભાગ GSRT CPGVCLM સંયુક્ત ટીમો સાથે માંગરોળ નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। આ મોકડ્રીલમાં માંગરોળ ડીવાયએસપી ડીવી કોડિયાતર, મામલતદાર SN પરમાર, PI SK દેસાઈ, માંગરોળ મરીન PI AG જાદવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર DB સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB કડસા, માંગરોળ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ તથા ગર્વ ટીમ માંગરોળ મરીન કમાન્ડો તથા TRBના જવાનો તથા વહીવટી તંત્રએ ભાગ લીધેલ હતો। જીતુ પરમાર, ZSTV માંગરોળ।